અચ્છા, અમીર હોવાનો મતલબ શું? શું એનો મતલબ એ છે કે બેંકમાં કરોડો રૂપિયા પડ્યા હોય, કે પછી એનો અર્થ સમય અને આઝાદી છે? ચાલો આજે આપણે એક એવા વિચાર વિશે વાત કરીએ જે કદાચ કામ કરવા અને જીવવાના આપણા આખા ખ્યાલને જ બદલી નાખે. તો આ વાતને બરાબર સમજવા માટે આપણે બે લોકોની એક મજેદાર વાર્તા જોઈએ. અને જુઓ, એમની સરખામણી સંપત્તિ વિશેની આપણી જે સામાન્ય સમજ છે ને એને કદાચ હલાવીને રાખી દેશે. આપણી સામે બે પાત્રો છે, એક છે બોબ અને બીજો છે રોબર્ટ. હવે પહેલી નજરે તો સવાલ એકદમ સીધો લાગે છે, કોણ વધારે કમાય છે? પણ શું જવાબ પણ એટલો જ સીધો છે? ચાલો જોઈએ. ઓકે, તો આંકડા પર નજર કરીએ. બોબ, એની વાર્ષિક આવક છે 12 લાખ રૂપિયા અને રોબર્ટની છે 6 લાખ. સીધી વાત છે, બમણો ફરક. આંકડા તો સાફ સાફ કહે છે કે બોબ જ જીતી રહ્યો છે. પણ એક મિનિટ, જો આપણે ખાલી આવક નહીં પણ એ કમાવા માટે કેટલો સમય જાય છે એને પણ ગણતરીમાં લઈએ તો શું થશે? અને બૂમ, અહીંયા જ આખી બાજી પલટાઈ જાય છે. જુઓ, બોબ અઠવાડિયાના 80 કલાક કામ કરે છે, જ્યારે રોબર્ટ ફક્ત 10 કલાક. એનો મતલબ શું થયો? બોબ કલાકના કમાય છે માંડ 288 રૂપિયા, જ્યારે રોબર્ટ કમાય છે પૂરા 1153 રૂપિયા પ્રતિ કલાક. હવે કહો, કોણ વધારે અમીર છે? આ ચાર્ટ તો જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જાય છે. રોબર્ટની કલાકની કમાણી બોબ કરતા લગભગ 4 ગણી વધારે છે. આ તો સાબિત કરે છે કે સાચી દોલત રૂપિયા નથી પણ સમય છે. રોબર્ટ પાસે ખાલી પૈસા જ નથી, એની પાસે દર અઠવાડિયે 70 કલાક વધારે છે. એ સમયે જે એ પોતાની મરજી મુજબ વાપરી શકે છે. અરે, વાર્તા હજી પૂરી નથી થઈ. રોબર્ટ તો આનાથી પણ એક સ્ટેપ આગળ છે. એ એકદમ સ્માર્ટ ટેકનિક વાપરે છે જેનું નામ છે જીઓ આર્બિટ્રાજ. સાદી ભાષામાં કહું તો એ ડોલર જેવી મજબૂત કરન્સીમાં કમાય છે પણ રહે છે થાઈલેન્ડ જેવા કોઈ સસ્તા દેશમાં. આનાથી શું થાય? એના પૈસાની કિંમત અનેક ગણી વધી જાય. દાખલા તરીકે, જેટલા પૈસામાં બોબ મુંબઈમાં એક મોંઘી કોફી પીવે ને એટલામાં તો રોબર્ટ થાઈલેન્ડમાં આખા દિવસનું જમવાનું કરી લે. આ છે અસલી સ્માર્ટનેસ. તો હવે મોટો સવાલ એ છે કે રોબર્ટ જેવું જીવન જીવવું કઈ રીતે? શું આ શક્ય છે? જવાબ છે હા, બિલકુલ શક્ય છે. પણ એના માટે પેલી 9 થી 5ની જૂની ઘીસીપીટી માનસિકતાને તાળું મારવું પડશે અને કેટલાક નવા નિયમો અપનાવવા પડશે. તો ચાલો આ ન્યૂ રિચ એટલે કે નવા જમાનાના અમીર લોકોની ગેમ પ્લાન શું છે એના પર એક નજર કરીએ. જુઓ, આપણો પરંપરાગત રસ્તો શું છે? બસ 65 વર્ષની ઉંમર સુધી ગધેડાની જેમ કામ કરતા રહો અને પછી જ્યારે શરીરમાં કદાચ જોમ જ ના બચ્યું હોય ત્યારે રિટાયર થઈને જીવન જીવવાની કોશિશ કરો. પણ આ ન્યૂ રિચ લોકોનો ફંડામેન્ટલ જ અલગ છે. એ લોકો મિની રિટાયરમેન્ટ્સમાં માને છે. મતલબ, થોડો સમય કામ કરો, પૈસા ભેગા કરો અને પછી 1-2 મહિનાની નહીં પણ સીધી 6 મહિનાની લાંબી રજાઓ લો. જવાનીમાં જ દુનિયા ફરો, નવા શોખ પૂરા કરો. ભાઈ, 65 વર્ષ સુધી રાહ કોણ જોશે? સારો સવાલ. આટલી લાંબી રજાઓ લેવી હોય તો પૈસા ક્યાંથી આવશે? તો એનો જવાબ છે મ્યુઝ બનાવીને. મ્યુઝ એટલે શું? એ એક એવો ઓટોમેટિક બિઝનેસ છે જેને ચલાવવા માટે તમારો બહુ ઓછો સમય જોઈએ. દાખલા તરીકે કોઈ ઈ-બુક લખીને ઓનલાઈન મૂકી દો, અથવા કોઈ ઓનલાઈન કોર્સ બનાવી દો, કે પછી એવી કોઈ પ્રોડક્ટ શોધો જો ઓટોમેટિક વેચાયા કરે. મતલબ, એકવાર મહેનત કરો અને પછી એ સિસ્ટમ તમારા માટે 24 કલાક પૈસા કમાવતી રહે, ભલે તમે સૂતા હો કે રજાઓ માણતા હો. ચલો હવે આપણે હવામાં વાતો કરવાનું બંધ કરીએ અને એકદમ પ્રેક્ટિકલ વાત પર આવીએ. એક એવી એક્સરસાઇઝની વાત કરીએ જે ખરેખર આપણા સપનાના જીવનને ડિઝાઇન કરવા માટેનું પહેલું નક્કર પગલું છે. એક બહુ સરસ વાત છે. ખુશીનો વિરોધી શબ્દ ઉદાસી નથી, એ છે કંટાળો. આપણે બધા ખુશ રહેવા માંગીએ છીએ, પણ એના કરતાં વધુ સારો ધ્યેય એ છે કે જીવનમાં ઉત્સાહ કેવી રીતે લાવી શકાય. કારણ કે સાચો દુશ્મન દુઃખ નથી પણ બોર્ડમ છે, અને આ બોર્ડમને ભગાડવાની એક જબરદસ્ત રીત છે. આ એક્સરસાઇઝનું નામ છે ડ્રીમ લાઇન. ચાલો આને આપણે બરાબર સમજીએ. એક કાગળ, પેન લઈને બેસી જાઓ. સૌથી પહેલા 5 એવી વસ્તુઓની લિસ્ટ બનાવો જે મેળવવી છે. એ કંઈ પણ હોઈ શકે, નવો ફોન, બાઇક, ગમે તે. પછી 5 એવી બાબતો લખો જે બનવું છે, જેમ કે ગિટાર વગાડતા શીખવું છે કે પછી કોઈ નવી ભાષા શીખવી છે. અને ત્રીજું, 5 એવા અનુભવો લખો જે કરવા છે, જેમ કે પહાડ પર ટ્રેકિંગ કરવું છે કે સ્કૂબા ડાઇવિંગ કરવું છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. આ દરેક સપનાને પૂરા કરવા માટે દર મહિને કેટલો ખર્ચ થશે એની એકદમ પાક્કી ગણતરી કરો. ચાલો એક ઉદાહરણ જોઈએ.
માની લો કે કોઈનું સપનું છે થાઈલેન્ડના ચિયાંગ માઈ શહેરમાં રહેવાનું, ઓનલાઈન સ્પેનિશ શીખવાનું અને સ્કૂબા ડાઇવિંગ માટે પૈસા બચાવવાનું. તો આ બધા સપનાનો મહિનાનો ખર્ચ અને હાલના ખર્ચા બધું ભેગું કરીને આપણને એક પાક્કો આંકડો મળે છે. આ કિસ્સામાં એ આંકડો છે મહિને $5,000. આ છે આપણી ટાર્ગેટ મંથલી ઇન્કમ. અને આ આંકડો આ જ આખી રમત બદલી નાખે છે. આપણને લાગે છે કે કરોડપતિ જેવું જીવન જીવવા માટે કરોડો રૂપિયા જોઈએ, પણ ના, હકીકતમાં જરૂર છે એક ચોક્કસ માસિક આવકની. અને એ રકમ કદાચ આપણે વિચારીએ છીએ એના કરતાં ઘણી ઓછી હોય છે. એકવાર આપણી પાસે આ ધ્યેયનો પાક્કો આંકડો આવી જાય ને, પછી એને કેવી રીતે કમાવા એ તો ખાલી એક ગણિતનો દાખલો બની જાય છે. ઓકે, તો હવે આ નવું જીવન બનાવવા અને આપણી ડ્રીમલાઇન સુધી પહોંચવા માટે સમય ક્યાંથી કાઢવાનો? એના માટે 2 જબરદસ્ત હથિયાર છે જે આપણને સખત મહેનતને બદલે સ્માર્ટ વર્ક કરતા શીખવશે. પહેલું હથિયાર છે 80-20 નો નિયમ. આ નિયમ બહુ સિમ્પલ છે. એ કહે છે કે આપણને જે 80% પરિણામ મળે છે ને, એ ફક્ત આપણા 20% કામથી જ આવે છે. તો સ્માર્ટ લોકો શું કરે? એ લોકો બસ એ 20% કામને શોધી કાઢે છે જેનાથી સૌથી વધુ ફાયદો થાય છે અને એના પર જ પોતાનું બધું ધ્યાન લગાવે છે, અને બાકીનું 80% કામ જે બિનજરૂરી છે એને સીધું કચરાપેટીમાં નાખી દે છે. અને બીજું હથિયાર છે આઉટસોર્સિંગ, એટલે કે કામ બીજાને સોંપવું. ઘણા લોકોને લાગે છે કે આ તો આળસની નિશાની છે, પણ ના, આ સત્ય નથી. હકીકત એ છે કે સ્માર્ટ લોકો આઉટસોર્સિંગનો ઉપયોગ પોતાની સૌથી કિંમતી વસ્તુ એટલે કે સમય પાછો ખરીદવા માટે કરે છે. જે કામ બીજા કરી શકે છે એ એમને સોંપી દો અને તમારો સમય એ કામ પર લગાવો જે ફક્ત તમે જ કરી શકો છો. તો ચાલો આ બધી વાતના અંતમાં એક સવાલ પર આવીએ. યાદ છે પેલો રોબોટ જેની પાસે બોબ કરતાં દર અઠવાડિયે 70 કલાક વધારે હતા? ખાલી એકવાર વિચારો, જો કોઈની પાસે દર અઠવાડિયે 70 વધારાના કલાકો હોય તો એ સમયનું શું કરવામાં આવે? એ જીવન કેવું દેખાતું હશે? આ પાઠ ટીમ ફેરિસના ધ 4-Hour Work Week પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. પુસ્તક ખરીદવાની લિંક તમને વર્ણનમાં મળશે.